નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે માર્કેટિંગ સિઝન જે 2026-27ની અંદર જે રવિ પાકોની અંદર જે છે ખેડૂત મિત્રો ટેકાના ભાવે જે મંજૂરી મળેલી છે તો એની આપણે વિગતે વાત કરવાના છીએ કે જેની અંદર આપણા જે પાકો છે, ઘઉં છે કે ચણા છે, જે આપણે ઉપયોગી જે છે પાકો, એની અંદર ટેકાના ભાવની મંજૂરી શું મળી છે એની વિગતે આપણે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માગતા હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની જે કેબિનેટ સમિતિ છે એ માર્કેટિંગ સિઝન 2026-27 માટે તમામ જે ફરજિયાત રવિ પાક માટે જે લઘુત્તમ ટેકાના ભાવમાં છે એનો વધારો કરવાની મંજૂરી ખેડૂત મિત્રો આપેલી છે। તો દર્શક મિત્રો, સરકારે જે ખેડૂતના તેમના ઉત્પાદનો માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે આપણી જે માર્કેટિંગ સિઝન રવિની છે એની અંદર સૌથી વધુ જો ભાવ વધારો જે MSPની અંદર કરેલો હોય તો એ કુસુમ છે, જેની અંદર પ્રતિ ક્વિન્ટલ 600નો જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદ જે મસૂર દાળ છે એની અંદર પ્રતિ ક્વિન્ટલ 300 જે છે એની અંદર એનો વધારો કરવામાં આવેલો છે ખેડૂત મિત્રો। તો ત્યારબાદ જે રાપેસીડ અને રાયડો છે, ચણા, જવ અને ઘઉંની અંદર વાત કરીએ તો જે રાપેસીડ અને રાયડો છે એની અંદર 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે। ચણા છે એની અંદર 225 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને જવ છે એની અંદર 170 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે અને ઘઉંની અંદર 160 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ખેડૂત મિત્રો વધારો કરવામાં આવ્યો છે। જો આપણે લઘુત્તમ ટેકાના અલગ અલગ ભાવની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો આપ જે આ જોઈ શકો છો કે જેની અંદર અહીં જે આપ જોઈ શકો છો એ ટેકાના ભાવની અંદર આપ નજર સેજ કરજો એટલે ખેડૂત મિત્રો અહીં જે આપણે ઘઉં જોઈ રહ્યા છો તો એ ઘઉં છે, બાર્લી એટલે જવું છે, ચણા છે, આ મસૂર છે અને રાપેસીડ અને મસ્ટર્ડ છે। તો એની અંદર ખેડૂત મિત્રો અલગ અલગ આપણે જેના ભાવ આપેલા છે કે આ વર્ષની જે MSP છે એ આ 2026-27ની MSP છે, જે ગયા વર્ષે 2025-26ની MSP આ રહી છે। તો એટલા માટે ખેડૂત મિત્રો જે MSP આપણે જે જોઈ રહ્યા છો એ હાલ નવા જે છે એ પ્રમાણેની છે। જોવા જઈએ તો ઘઉંની MSP છે જે આ વર્ષની જોવા જઈએ તો 2585 છે, જ્યારે ગયા વર્ષે એ 2425 હતી। તો આ જોવા જઈએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે જે છે ખેડૂત મિત્રો 160 રૂપિયા જે ઘઉંની MSP છે એની અંદર એનો વધારો થયેલો છે। ત્યારબાદ ખેડૂત મિત્રો બીજી જો વાત કરીએ તો આપણે જે બાર્લી કે જવ છે એની ગયા વર્ષે જે છે ખેડૂત મિત્રો 1980 હતા, જ્યારે આ વર્ષે 2150 છે। જો ગયા વર્ષ કરતાં જોવા જઈએ તો 170 રૂપિયા જેટલો ખેડૂત મિત્રો એની અંદર વધારો થયેલો છે। અને ખાસ ખેડૂત મિત્રો આપણે જે ઉપયોગી છે એની જો વાત કરીએ તો આપણા વિસ્તારની અંદર ગુજરાતની અંદર જે થતો હોય છે તો ચણાની જો વાત કરીએ તો ચણા જે છે જેનું ગત વર્ષે જે છે ક્વિન્ટલનું એટલે કે જે 5 મણનો જે ભાવ હતો એ 5650 હતો ખેડૂત મિત્રો, 5650, જે આ વર્ષે 5875 જેટલો મંજૂર થયેલો છે, જે ગત વર્ષ કરતાં 225 જેટલો ખેડૂત મિત્રો એની અંદર નોંધપાત્ર વધારો થયો છે। ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા જે છે મસૂર છે, રાપેસીડ અને રાયડો છે અને સેફ્લાવર છે એ ખાસ આપણે અહીં ગુજરાત અમરેલી જિલ્લાની અંદર વાવેતર ઓછું થતું હોય છે, છતાં તેનો આપ જે ભાવ જોઈ શકો છો કે લેન્ટીર છે, મસૂર છે એના 7000 ભાવ છે, મસ્ટર્ડ અને રાપેસીડ છે એના 6200 છે અને જ્યારે સેફ્લાવર છે એના 6540 રૂપિયા છે। જેની અંદર આપણે જોવા જઈએ તો સેફ્લાવર જે છે કુસુમ જે કહીએ છીએ એની અંદર નોંધપાત્ર વધારો એટલે કે 600 રૂપિયા જેટલો ખેડૂત મિત્રો એની અંદર વધારો થયેલો છે। અને એ બાદ એની પછી આપણે જોવા જઈએ તો જે મસૂર જે છે એની અંદર 300 રૂપિયાનો જે વધારો થયેલો છે। એટલે જો ઓવરઓલ જો વાત કરીએ તો સૌથી વધુ વધારો જે છે એ આપણે સેફ્લાવરની અંદર થયેલો છે। અને ત્યારબાદ બીજો જો વધારો જોવા જઈએ તો આપણે જે મસૂર દાળ છે એની અંદર જે ખેડૂત મિત્રો ખૂબ જ નોંધપાત્ર વધારો થયેલો છે। હવે વાત કરીએ તો જે આ ખર્ચનો ઉલ્લેખ છે એની અંદર ખેડૂત મિત્રો ભાડે રાખેલા માનવ મજૂરી છે, બળદની મજૂરી છે, મશીનની મજૂરી છે, ભાડે લીધેલી જમીન માટે ચૂકવવામાં આવેલ ભાડું, બીજ, ખાતર, સિંચાઈ ખર્ચ, ઓજારો અને ખેતરના મકાનો જેવા જે ભૌતિક ઇનપુટ્સનો જે આપણે ઉપયોગની અંદર જે ખર્ચ થતો હોય એનો અને કાર્યકારી મૂડી પર વ્યાજ, પંપના સેટના સંચાલન માટે ડીઝલ વીજળીનો ખર્ચ, પરચુરણ ખર્ચ એટલે કે વધારાનો ખર્ચ અને કૌટુંબિક એટલે ઘરના જે સભ્યોનું જે જેની ખેતીની અંદર કામ કરતા હોય એનું છે। તો ખેડૂત મિત્રો આ હતી આ સિઝનની અંદર જે ખેડૂત મિત્રો ટેકાના ભાવની જે ઘઉંની છે, ઘઉં ઉપરાંત બીજા ખેડૂત મિત્રો જોવા જઈએ
તો આપણે ચણા છે, મસૂર છે, મસ્ટાર્ડ, રાપેસીડ છે, એની અંદર જે ટેકાના ભાવ છે ખેડૂત મિત્રો આજે હાલ 2026-27 માટે જે મંજૂર થયા છે એની આપણે વિગતે વાત કરી. તો ખેડૂત મિત્રો અન્ય કોઈ તમારા પ્રશ્નો હોય તો જરૂરથી આપણી ચેનલની અંદર જોડાઈ જજો, અને અન્ય કોઈ પ્રશ્ન હોય અને તમારે જો મૂંઝવણ હોય તો જરૂરથી એક કોમેન્ટ કરજો, જરૂરથી તમને ચોક્કસથી એનો રિપ્લાય આપીશું. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.